ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને બોર્ડ એક્ઝામ 2024માં ઉપયોગી થાય એવા લગભગ 48 ગુણનું તમને આઈએમપી આપવાનું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા કે ધોરણ 12 સંસ્કૃત માટે પણ આઈએમપી આપો, તો આપણે વિભાગ વાઇઝ જે શક્ય છે કે આઈએમપી આપી શકાય એવું છે એ તમને આપવાનો પ્રયત્ન કરેલો છે। તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી। તો વિભાગ એની અંદર તમારે પહેલું જ પ્રશ્ન 1-2 તમારે પૂછવાના છે। એ કેવા છે તો કે ગદ્ય પદ્યખંડનો અનુવાદ કરવાનો છે, એટલે કે ગુજરાતી ભાષામાં સંસ્કૃતના શ્લોકનો અનુવાદ તમારે લખવાનો છે, જેના 8 માર્ક્સ છે। હવે આની અંદર મોસ્ટ આઈએમપી ખાસ કયા કયા છે તો અહીંયા પહેલું છે ભવતાપહરે લલિતે મધુરે। આ એક ખાસ તમારે કરી દેવાનું છે, કારણ કે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આ પૂછાયેલો શ્લોક છે, બરાબર, અનુવાદ માટે। બીજું છે યદેવ દૈત્ય ખલુ કુંભકર્ણમ, આ પણ મોસ્ટ આઈએમપી આ વખતે રહેવાનો છે, આ પણ કરી દેવાનું છે। એના પછી છે મુદ્રા ધરંતી સ્ફટિકા ક્ષમા લામ સદા હસંતી, તો આ પણ એક શ્લોક ભાષાંતર માટે તૈયાર કરી દેવાનું છે। એના પછી બીજા જોઈએ તો યદ શક્યમ ન તસ્યક્યમ, આ પણ એક કરી દેવાનું છે। એના પછી ઉદયતી યદિ ભાન પશ્ચિમે દિગ્વિભાગે, આ પણ એક શ્લોક અનુવાદ માટે ખાસ પૂછાય છે। પછી વાર્તો ચ કૌતુલવતી વિમલા ચ વિદ્યા, આ પણ એક શ્લોક પૂર્તિ માટે પણ પૂછાય છે, અને સાથે સાથે અનુવાદમાં પણ એક વખત બોર્ડની પરીક્ષામાં પૂછેલો છે। પછી ભોજનતે પીબંતે, આ તો મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાતો છે, અનુવાદ આ તૈયાર કરી દેજો। પછી હિતાહારા મિતાહારા અલ્પાહારા, આ પણ એક તૈયાર કરી દેવાનું, આ પણ ત્રીજા નંબરનો આ બે છે ને એ તો વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા છે। એના પછીના આપણે જોઈએ તો કે શ્લોક પૂર્તિ છે, કોઈ પણ એક શ્લોક પૂર્તિ કરવાની છે, 3 ગુણ છે, એક અથવામાં મળી જશે, એટલે 2 આપેલા છે એમાંથી કોઈ પણ એક તમારે લખવાનું છે। તો શ્લોક પૂર્તિ માટેના કયા કયા છે, સર્વ પરવંશમ વાળું છે શ્લોક, પછી દુરાચારો વાળું છે, એના પછી આચારાત વાળું છે, યથાન્ન મધુ વાળું છે, આચારાત ધનમક્ષમ વાળું છે, એના પછી વાર્તાચ વાળું છે, યદ શક્યમ વાળું છે, મેઘામે વરુણો વાળું છે। આ શ્લોક પૂર્તિ માટે ખાસ આ વખતે બોર્ડની પરીક્ષામાં તૈયાર કરી દેવાના। એના પછી વિભાગ 2 ની વાત કરીએ તો વિભાગ 2 ની અંદર એક ફકરો હશે, અને એનું તમારે ગદ્યખંડનું ભાષાંતર કરવાનું છે, અને 3 આપેલા છે એમાંથી કોઈ પણ 2, એના પણ 8 ગુણ છે। હવે ખાસ અહીંયા જોઈ શકો છો તેસા હસ્તકમલો, આ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો। બીજું છે દિનારંભે શ્વેતસ્ત્રી મામ બાલા વાળું છે, વિધાલે નયંતી વાળું છે, રક્ષતી સુધી આ તૈયાર કરવાનું છે। એના પછીનું જોઈએ તો યદપિ યહમ સ્વમ વાળું જે છે એ તૈયાર કરી દેજો। એના પછી મમ ચેતનાવાનમ લોભ વિરમ વાળું છે। પછી એના પછી જોઈએ તો જે નાટક વાળું છે રાજપુત્રા ઊંચુઓ કથતમ વાળું છે, પંડિત ઉવાચ વાળું છે, પછી ત્વમ ચ અતિત દુર્ગવત વાળું છે। આની સંપૂર્ણ પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખો, એની લિંક વિડીયોની નીચે આપી દઈશ, તો ત્યાંથી તમે આ પીડીએફ ફાઇલ મેળવી શકો છો। એના પછી સેક્શન સી ની આપણે વાત કરીએ તો સેક્શન સી ની અંદર સમીક્ષાત્મક નોંધ તમારે પૂછાય છે, 3 આપેલી છે, કોઈ પણ 2 લખવાની છે। એની અંદર તમે જુઓ તો દ્રૌપદીની મનોવ્યથા છે, દ્રૌપદીનો યુધિષ્ઠિરનું ઉપાલમ છે, મહર્ષિ દયાનંદનો ઉપદેશ છે, મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન, દશરથને પ્રાપ્ત થયેલો શાપ, પછી ભરતે કૈકેયીની આપેલી ઉપાલમ છે। એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો અર્થ વિસ્તાર છે, તો અર્થ વિસ્તાર ખાસ કયા કયા છે, વિદ્યાદાને સદા રક્તા વાળું, પછી શ્રેયસ્કાર જાનાયામ વાળું, કૃષકા એ કૃષિ વાળું ખાસ તૈયાર કરી દેજો। એના પછી તો એસા દેશા હિતાવા વાળું છે। હવે એના પછી તમારે જોડકાટ રૂપે પૂછાય છે, તો શ્લોકોને જ પૂરા કરવાના છે, તો અહીંયા તમને 3 આપેલા છે, ખાસ પ્રાયોરિટી રાખી અને તૈયાર કરી દેજો। આની અંદરથી પણ તમને શ્લોક પૂર્તિમાં 4 ગુણ છે ને એમાં 2-3 ગુણ તો આવી જશે, બરાબર। પીડીએફ ફાઇલ મેળવી નાખો એટલે ઝડપથી તૈયારી થઈ જાય। એના પછી પરિચયાત્મક નોંધ પૂછાવાની છે, કોઈ પણ 2 લખવાની છે, 3 આપેલી છે, 8 ગુણ છે। એની અંદર કલ્પશાસ્ત્ર છે, કાદંબરી છે, આચાર્ય વરામીર છે, વેદાંગ જ્યોતિષ છે, પછી મહાકવિ બાણ, મહાકવિ માદ, આ બધી તમારે, પછી ચરક સંહિતા આયુર્વેદ છે, આ બધી તમારે પરિચયાત્મક નોંધ તૈયાર કરી દેવાની છે। એના પછી ન્યાય સમજાવવો છે, 2 ગુણના છે। પછી ઇક્ષરુષ ન્યાય છે, રજ્જુ સર્પ ન્યાય છે, ઉપસર્ગ ન્યાય છે, કંટક વિદ્ય ન્યાય છે, અવ્યાપાર વેપાર ન્યાય છે, પછી અગ્નિશિખાય ન્યાય છે। તો આટલા તમારે ન્યાય ખાસ તૈયાર કરી દેવાની છે। ન્યાય તો બધા આવડે છે, બધા પણ કરી શકો છો, તો ફટાફટ આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી નાખો।